તો આગામી 10 થી 12 એપ્રિલ દરમિયાન જીસીસીઆઈ દ્વારા ગેટ ટ્રેડ એક્સપો 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાયન્સ સિટી ખાતે 300 થી વધારે સ્ટોલ આ ટ્રેડ એક્સપોમાં જોવા મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ટ્રેડ શોનું ઉદ્ઘાટન કરવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી જોડાવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન 2047 ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં આઈટીની મોટી કંપનીના ચેરપર્સન પણ હાજર રહેવાના છે। સાથે જ પેનલ ચર્ચા પણ સેશન દરમિયાન કરવામાં આવશે। 15,000થી વધુ B2B મુલાકાતીઓ ગેટ ટ્રેડ એક્સપોમાં ભાગ લેશે। સૌથી મહત્વની બાબત છે કે રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ટેક ઉપરાંત ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એઆઈ, સ્માર્ટ સિટી ટેકનોલોજી ઉપર વધુ મહત્વ આપવામાં આવ્યું છે। આ ટ્રેડ એક્સપોમાં રિયલ એસ્ટેટના સ્ટોલ પણ જોવા મળશે, પરંતુ માત્ર ને માત્ર તેઓ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટવાળા રિયલ એસ્ટેટ જ હશે। આ એક્સપોમાં મુલાકાતીઓને નિઃશુલ્ક એન્ટ્રી છે, ઉપરાંત ઉદ્યોગ નિષ્ણાતોને મળી સંભવિત વ્યવસાયિક તકો પણ ઝડપી શકે છે। જે રીતે આપણો દેશ વિકસિત ભારતમાંથી વિકાસશીલ ભારત તરફ જઈ રહ્યો છે 2047 સુધી, જે આ સ્વપ્ન છે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું, એ પૂરું થાય અને એ સપનું પૂરું કરવા તરફ અમારી આગેકૂચ થાય, એને માટે આ આખો કાર્યક્રમનું આયોજન કર્યું છે। અને આ એક્ઝિબિશનમાં અમે જે સબ્જેક્ટ્સ કવર કર્યા છે તે સબ્જેક્ટ્સ પણ આ રીતના એક્ઝિબિશનમાં સર્વપ્રથમવાર ગુજરાતમાં થઈ રહ્યા છે।